ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વધી બનાસ નદીની જળસપાટી। અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદીમાં પાણીની આવક થઈ રહી છે। નદીમાં પાણી આવતા દાંતીવાડા ડેમમાં નવા નીર આવશે। દાંતીવાડા ડેમમાં પાણીની આવકથી આસપાસના ખેડૂતોને લાભ થશે। સંવાદદાતા મુગજી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મુગજી, બનાસ નદીની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। જે રીતે નવા નીરની આવક થઈ રહી છે, આગામી સમય ખેડૂતો માટે સારો પસાર થશે। બનાસકાંઠાની જે જીવાદોરી સમાન જે બનાસ નદી છે તેમાં નવા નીર આવ્યા છે, એટલે કે જે ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે અને તેના કારણે બનાસ નદી જે વહી રહી હતી અને તેમાં નીરનો વધારો થયો છે, એટલે કે વધુ પાણી આવવાથી અત્યારે બનાસ નદી જે છે બે કોઠે વહી રહી છે, જેનાથી આવનારા સમયમાં ખેડૂતોને મોટો ફાયદો થશે। કેમ કે બનાસ નદી એ બનાસકાંઠાની જીવાદોરી સમાન નદી છે। બનાસ નદીનું જે પાણી હોય છે તે દાંતીવાડા ડેમમાં જાય છે અને તેના કારણે જ ડેમના પાણીમાં વધારો થતો હોય છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે બનાસ નદીમાં પાણી આવે અને પાણી આવે તો બનાસ જે દાંતીવાડા ડેમ છે તે ભરાય। ત્યારે આજે બનાસ નદી છે તે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બે કોઠે વહી રહી છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થશે અને આવનારા સમયમાં ખેડૂતોને મોટો ફાયદો થશે। જી।